દ્વારકા નગરીમાં આવી ગયો છું અને દ્વારકામાં જે લોકો આવતા હોય એને સૌથી પહેલો પ્રશ્ન હોય છે રહેવા અને જમવા માટે. તો દ્વારકાધીશના ટેમ્પલથી 700 મીટરના દૂરી ઉપર હું આવ્યો છું હોટલ સ્વાતિમાં. અહીંયા તમે જો ફેમિલી સાથે આવો ને તો રહેવા માટે એસી મસ્ત રૂમ બી અવેલેબલ છે અને બપોરના સમયે અનલિમિટેડ ગુજરાતી થાળી અહીંયા મળે છે, જે માત્ર 170 રૂપિયામાં સ્વીટ, ફરસાણ, 3 પ્રકારના શાક, દાળ ભાત, છાશ, પાપડ, સલાડ બધું જ એમાં આપી દે છે. ચણાની દાળનું શાક છે, બહુ ઓછી જગ્યાએ એની સબ્જી બનતી હોય. એમ કહીશ કે ભાઈ આ સબ્જી મારા લિસ્ટમાં આજથી એડ થઈ ગઈ. ઓલ ઓવર એક્સપિરિયન્સ ખરેખર મારો અહીંનો બહુ જ સારો રહ્યો. તમે લોકો જો દ્વારકા દર્શન કરવા આવતા હોય તો ડેફિનેટલી આ જગ્યાએ એકવાર જરૂરથી વિઝિટ કરજો. જય દ્વારકાધીશ. દ્વારકા નગરીમાં આવી ગયો છું અને દ્વારકામાં જે લોકો આવતા હોય એને સૌથી પહેલો પ્રશ્ન હોય છે રહેવા અને જમવા માટે. તો દ્વારકાધીશના ટેમ્પલથી 700 મીટરના દૂરી ઉપર હું આવ્યો છું હોટલ સ્વાતિમાં. અહીંયાનું ફૂડ એક નંબર છે. એડ્રેસ આવેલું છે દ્વારકામાં રબારી ગેટ પાસે, ICICI બેંકની એક્ઝેક્ટ સામેની શેરીમાં. અહીંયા તમે જો ફેમિલી સાથે આવો ને તો રહેવા માટે એસી મસ્ત રૂમ બી અવેલેબલ છે અને બપોરના સમયે અનલિમિટેડ ગુજરાતી થાળી અહીંયા મળે છે, જે માત્ર 170 રૂપિયામાં સ્વીટ, ફરસાણ, 3 પ્રકારના શાક, દાળ ભાત, છાશ, પાપડ, સલાડ બધું જ એમાં આપી દે છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, પ્રીમાઇસીસની ફટાફટ ટૂર કરાવું અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? આનંદભાઈ. સાહેબ આ જગ્યાએ કોઈને આવવું હોય તો આપણું આ લોકેશન શું કહેવાય? એક્ઝેક્ટલી જો વાત કરું તો દ્વારકાધીશ ટેમ્પલથી ઓનલી 700 મીટરમાં જ આપણી પ્રોપર્ટી આવેલી છે, હોટલ સ્વાતિ અને માધવ રેસ્ટોરન્ટ. અને રબારી ગેટથી તમે આવો તો સીધું સામે જ છે ICICI બેંકની સામેની શેરીમાં આપણી હોટલ આવેલી છે. અને અહીંયા રહેવાની પણ સુવિધા અવેલેબલ છે અને ગુજરાતી થાળી પણ મળી જશે. અને સાથે સાંજે આપણે પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ ફૂડ પણ મળી જશે. ઓકે, એટલે થાળી ખાલી બપોરે જ મળે છે? જી સાહેબ. રાતે બધાય ઓપ્શન મળી જાય? રાત્રે જે જમવું હોય એ અવેલેબલ મળે છે આ લાકાટે ઉપર. અને થાળી કેવી રીતના હોય છે, પ્રાઇસ ને બધું? થાળીની પ્રાઇસ માત્ર ને માત્ર 170 રૂપિયામાં અનલિમિટેડ થાળી આપણે આપીએ છીએ, જેની અંદર 3 જાતના શાક હોય છે, દાળ ભાત હોય છે, રોટલી હોય છે, સાથે મીઠાઈ અને ફરસાણ તો ખરા જ, અને લાલ લીલી ચટણી, અથાણું, સંભારો એ બધું આપણે અનલિમિટેડ આપીએ છીએ. છાશ તો સાથે આપીએ જ છીએ આપણે. ઓકે, તો હવે પેટ પૂજા કરી લઈએ. આવો આવો પધારો. આપણી થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. 3 પ્રકારના શાક છે, એમાં એક છે રસાવાળા બટેટા, ભરેલા રીંગણા છે, એક કઠોળનું શાક છે. એટલે આમાંય ઓપ્શન મળી રહે. કદાચ તમને એક શાક ન ભાવતું હોય તો બીજું તમને પસંદ આવે એવું હોય. કઠોળ ઘણા પસંદ કરતા હોય, કઠોળે છે. સાદા ડીપ્સ આપેલા છે, અથાણા છે, દાળ ભાત, રોટલી, સલાડ, પાપડ અને ખાસ ફરસાણમાં ભજીયા છે. આજે એ રોજ ચેન્જ થતું રહેતું હોય ફરસાણ. સ્વીટ એ રોજ ફરતી હોય. આજે જે છે એ સેવૈયા છે, જેને મીઠી સેવ કહેવાય. બટેટા કોના પ્રિય ના હોય એમ કહેવું પડે, કારણ કે લગભગ બધાને ભાવતા જ હોય. તમે શાક આમ જુઓ ને તો કાઠિયાવાડમાં હોય એટલે આમ રસાવાળું ચટાકેદાર દેખાતું હોય, પણ એ છે કે ભાઈ બહુ સ્પાઇસી ના હોય. એટલે એવું છે કે ભાઈ આ જગ્યાએ ટુરિસ્ટ પ્લેસ છે, દર્શન કરવા બધા આવતા હોય, બધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હોય. મીડિયમ સ્પાઇસી છે અને રસોઈ એકદમ ઘાટો છે. ટેસ્ટ ખરેખર મસ્ત છે. અને સ્પેશિયલી મંદિરથી નજીક છે ને, રહેવા અને જમવા માટે તમને અહીંયા બધી જ વસ્તુઓ મળી જાય, એટલે એ બેસ્ટ પાર્ટ છે. સવારના મોર્નિંગ બ્રેકફાસ્ટ અહીં તમારે અહીંયા થઈ જાય. દર્શન કરીને આવો, બપોર જમવાનું થઈ જાય. આ આવી ગયું કઠોળ. ચણાની દાળનું શાક છે, બહુ ઓછી જગ્યાએ એની સબ્જી બનતી હોય. એમ કહીશ કે ભાઈ આ સબ્જી મારા લિસ્ટમાં આજથી એડ થઈ ગઈ. ગરમ મસાલો નાખીને મસ્ત બનાવ્યું છે, એટલે જે થોડુંક ચટપટું ખાવાનું પસંદ હોય એને મજા આવી જાય, મારા જેવા હોય ને.
આજે બટાકાની પૂરી, પતરીના ભજીયા કીએ ઘણા. મસ્ત ક્રન્ચી ક્રિસ્પી. હવે આપણે દાળ ચાખી લઈ. માપે ગણપણ નાખેલું છે અને જેમ મેં આગળ વાત કરી કે ભાઈ બધાને ધ્યાનમાં રાખીને બનાવેલું હોય. અને આ છે એમની સેવ, મીઠી સેવ. ભાઈ એલચી અને ડ્રાયફ્રૂટ નાખીને બનાવી જો ભાઈ. અને ટૂંકમાં એકદમ હજી ગરમ ગરમ છે. અને આ વસ્તુ અમે ખાવાની મજા તો ગરમની જ છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ ખરેખર મારો અહીંનો બહુ જ સારો રહ્યો. તમે લોકો જો દ્વારકા દર્શન કરવા આવતા હોય તો ડેફિનેટલી આ જગ્યાએ એકવાર જરૂરથી વિઝિટ કરજો. સૌથી બેસ્ટ પાર્ટ એ જ છે કે ભાઈ તમે અહીંયા આવો, મંદિરે નજીક છે, રહેવાની તમને વ્યવસ્થા થાય છે, સાથે જમવાનું બી મળી જાય છે. તો તમને એકદમ કમ્ફર્ટ રહે કે તમે ફેમિલી સાથે આવ્યા હોય, ઘરમાં કોઈ એજેડ લોકો હોય ને એ દર્શન કરવા આવ્યો હોય તો એને જાજુ ભાગદોડ ન કરવી પડે. જમવા બીજે જવું, રહેવા બીજે જવું, એ કાંઈ જરૂર ન પડે. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.